જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો છેલ્લે લગી બિના રહેજો. આજે આપણે જવાનું છે પ્રાણી સંગ્રહાલય, એટલે તમને બતાવીશું ને કયા કયા જનાવર છે. એટલે છેલ્લે લગી બિના રહ્યો. મજા આવે તો લાઈક, કમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો તમને મળી અમે પ્રાણી સંગ્રહાલય જઈને. આપણે જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય આવી ગયા છીએ. હમણાં આપણે ટિકિટ લઈને અંદર જ આવી, પછી તમને બતાવી કયા કયા જનાવર છે અંદર. હવે આપણે સકરબાગ જઈએ છીએ, ટિકિટ લેવી જવાની. હવેલી જેવું છે હો, પણ આ ગેટ છે કે હે? અલગ અલગ ખાતા હવેલી જેવો લુક આવે છે. આ કાક છે મોટા બગલા. કાળુભાઈ ઠાકરિયા ગિરનાર ચડી. બગલા બગલા શું નામ છે પરેશાનું? વાઇસ તો ખરા. આનું નામ શું છે કોમેન્ટમાં જરા કહેજો. બતક છે, બગલા નથી. આ નાના મોટા બધાય છે. બ્લુ સન એવું કાંક કહેવાય. આ બ્લુ સન એવું કાંક કહેવાય. આ બતકનું નામ શું છે મોટી જાતવાળા? એ કોમેન્ટમાં કહો તો તમને કોઈને ખબર હોય તો સીન આવી જોજો. અહીંયા બગલા જ છે. હા, સુરખાપ છે, સુરખાપ. બહુ મોટા છે. હું બ્લેક સન જો ત્રણ છે. બ્લેક સન, પાંદરા છે. જો બચ્ચું એક બેઠું આવ્યું. મજા આવે. વૈજ્ઞાની મા પાસે બહુ દાદા પોપટ છે. જો મગર મગર પરેશ મોઢું નાખી દે મગરમાં. પર આ બેઠી લાકડો હે. મગર હે, હોતી છે. આ મરી ગઈ છે કે જીવે છે? મગર છે. કેટલી છે? એક અહીંયા છે, એક અહીંયા મોટી અહીંયા છે. એટલા બધા છે. 10-15 જેટલા છે. ઓ બાપા, આ કયા કાસબા છે કોઈને ખબર હોય તો કોણ? બહુ નાનો છે, ખાઈ ગયો છે કા કુંદડું બુંદડું. હા, આંધળું સાંકળું છે. એરું છે. આ તો એક આમ ખૂણા માર્યો. ધામણ છે. ડોલ કાકીડો. મોટો જ કરવો. ઓલા બસ હતા મોટો. શિયાળિયા હુતા છો. લોમડી શેર ઢાડી જો. જરાક છે, જરાક હુતું છે. પણ બે છે વરું. આ ઓસ્ટ્રીચ જેવું છે, પણ આનું નામ છે એમુ. હવે જાય ઓલી કર હું છે જોઈએ આપણે. હમણાં છેલ્લે લગી બના રહેજો. આવો જાય છે, આવો જ બતાવી તમને. આ એમુ. હા, ડાયનોસોર હો છે ને. કેવડો મોટો છે. રણ છે, પણ આ કેવા રણ છે નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો. પહાડી હરણ લાગે છે. આ તો મોટા હરણ છે. આ તો કાળિયાર એક જ છે. આપણે અહીંયા ગુજરાતમાં એ હરણ છે. આ
સિંગડા જો ને કેવડા મોટા છે મેલ રણના યાર છે વાહ વ્હાઈટ કાળિયાર છે એટલી ભેહું બે હશે આનું નામ છે હિપોપોટેમસ પાણીમાં તારે બેઠો હતો છે સફેદ ઓસ્ટ્રીચ છે બે પગે પાકે ઓસ્ટ્રીચ ના ઈંડા જો આની પા એક ઓસ્ટ્રીચ બેઠું એની માથે અહીંયા સફેદ છે જો આના ઈંડા છે સિંગા છે આનું નામ હવે ઝીબ્રા તમને બતાવી દો ઝીબ્રા તાણી છે તારું કોપી આઈન પા કાક છે શું છે આ ઘોડા ગધેડા જેવું કાક છે હવે બતાવું તમને શું છે નહીં આ તો ગધેડા છે ઘોડા નથી ગધેડા છે આ તો બધાએ જોયા જોઈ આગળ ઓલી પા મોર ને એવું છે હમણાં એ સાઈડ તમને બતાવું તો છેલ્લે લગી બના રહ્યો છો વિડીયોમાં ત્યાં બે ગયા બધા નાના છોકરાના હિંચકા ને એવું છે અહીંયા કાંક છે તમને બતાવું હમણાં છે નાનું અહીંથી બધા પક્ષી આવી ગયા પક્ષી ઘર છે બધા આવું છે વાંદરો લાગે સાચો એક જ છે આ આવી ગઈ મોર મોલ્લા છે આ હજી અહીં કાંક બીજું જ છે તમને બતાવું શું છે ને અહીંયા મોર જ છે ઓ વાવ હાવ નજીક જો મસ્ત અરે પણ આગળ જે રાહ પેરેટ પાછા આવ્યો મોર રાહ પેરેટ અહીંયા બહુ અંદર છે નહીં દેખાય આખો છે અહીંયા મકાઉ છે જો બેઠો ઝૂમ કરીને બતાવું તમને પેલી મુર્ગી છે આ આવો જોઈકો જો આવો ઝૂકે છે સંભળાય ઘટે કાંઈ મજા આવે આ બાજુ શું છે અહીંયા વાઘ લાગે છે હા અહીંયા વાઘ છે ઓછો આ હું તો નીંદર પૂરી કરે છે નરસિંહ હો અહીંયા સિંહણું છે હું તે ઝૂમ કરવું દેખાય તો અહીંયા વાઘ
ઓલી સાઈડ શું છે ના દીપડો લાગે છે ઝૂમ કરીને તમને બતાવું ઉભા રહ્યો આગળ આપણે જોઈએ શું છે જે આગળ અહીંયા તો કાંઈક બીજું જનાવર છે હું તો અહીં દીપડો હું તો જુવાન થાકી ગયા છે હવે જો રખડી રખડી હાલો નીકળી જાવ ને હવે પૂરું થઈ ગયું આખું જો રખડી લીધું હવે અહીંથી બહાર જવાનો ગેટ આવી ગયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળે આવતા વિડીયોમાં